बोले बाटला नोंदा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं है। ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે. જેટલો પુરવઠો આપણે જોઈએ છે 55 લાખ સિલિન્ડર પર ડે હિન્દુસ્તાન ભરમાં, એટલો પુરવઠો તો આવે જ છે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઈરાન ઉપર સતત હુમલા થઈ રહ્યા છે અને અમેરિકા તેમજ ઇઝરાયલ સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યા છે. ઈરાન પણ એની ક્ષમતા કરતા વધારે જોરથી એને જવાબ આપી રહ્યું છે. સાથે સાથે ખાડી દેશો ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. યુદ્ધના આજે 20 દિવસ પછી પરિસ્થિતિ એવી પહોંચી છે કે સમગ્ર વિશ્વની અંદર એનર્જી ક્રાઇસિસ ઊભી થાય એવી સમસ્યા, એક સંભાવના છે. અને આ સંભાવના એટલી બધી વિકરાળ બનીને સામે આવવાની છે કે મોંઘવારીનો બોમ્બ આગામી દિવસોમાં ફૂટવાનો છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ કે ફર્ટિલાઇઝર, આ તમામ બાબતોની અંદર, તમામની અંદર મોંઘવારી વધવાની છે. વાહનો ચલાવવાના દુષ્કર બનવાના છે. ડીઝલ પેટ્રોલના ભાવ વધવાના છે. ગેસના ભાવ વધવાના છે. એ સીએનજી હોય કે પીએનજી હોય કે એલપીજી હોય, કોઈ પણ પ્રકારના ગેસ અથવા તો કોઈ પણ પ્રકારની એનર્જી આવનારા દિવસોની અંદર ખૂબ એ મોંઘું બધું થવાનું છે. અને એની પાછળ આપણી જે ઇકોનોમી છે એ પેટ્રોલ બેઝ કે ડીઝલ બેઝ ઇકોનોમી છે. એના કારણે તમામ ચીજ વસ્તુઓની અંદર ભાવ વધવાના છે, ફુગાવો પણ વધવાનો છે. પરંતુ એ બધાની વચ્ચે યુદ્ધના 10 દિવસની અંદર જ આપણે ત્યાં એક સૌથી વિકરાળ સમસ્યા જે સામે આવી છે એ છે એલપીજી ના સિલિન્ડરની. સરકારે 8-10 દિવસ સુધી ચાલે એટલો એમની પાસે પુરવઠો હતો, ત્યાં સુધી બધું મેનેજ કર્યું. પરંતુ એકાએક એલપીજી ગેસની જે અછત છે એ સામે આવી અને સરકાર સામે પણ સમસ્યાઓનો પહાડ આવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાય. લોકો પણ બેબાકડા બની ગયા અને લોકો પણ વધારેમાં વધારે સિલિન્ડર ઘર ભેગા કરવાની વૃત્તિ રાખી અને બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું. એમાં લિમિટેશન આવી ગયા. પહેલા 21 દિવસે નવો સિલિન્ડર નોંધતા હતા, હવે 25 દિવસે નોંધે છે. ઓનલાઈન નોંધણી થતી હતી એ બંધ કરી દીધી, જેના કારણે ગેસ કંપનીઓ ઉપર જે છે એ લોકોની લાઈનો લાગી ગઈ. પેનિક છે એક પ્રકારે સમગ્ર દેશની અંદર. હોટલ ઇન્ડસ્ટ્રી ઉપર કોમર્શિયલ ગેસની જે વાત છે એની અંદર ખૂબ મોટી ઇફેક્ટ પડી છે. મેટ્રો સિટીની અંદર અને નાના સેન્ટરોની અંદર પણ જે કોમર્શિયલ સિલિન્ડર છે એ મળતા નથી અથવા તો બ્લેકમાં મળી રહ્યા છે. સરકારે અલગ અલગ નીતિઓ નક્કી કરી છે, અલગ અલગ પ્રકારે પગલાં ભરી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિકતા શું છે, વાસ્તવિક પરિસ્થિતિ શું છે, આ તમામ બાબતે આજે આપણી સાથે વિગતવાર ચર્ચા કરશે રાજકોટના જાણીતા પત્રકાર, અગ્રણી અને ખૂબ જ ઉમદા વિચારક એવા જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જી સર. હવે જગદીશભાઈ, આ જે સમસ્યા આપણી સામે આવી છે એમાં સરકાર ઊંઘતી ઝડપાઈ છે એવું કહી શકાય કે પછી વૈશ્વિક પરિસ્થિતિના અનુસંધાનમાં આ સમસ્યા તમામ દેશની અંદર અથવા તો તમામ લોકોની સામે છે? આપનું મંતવ્ય શું હોઈ શકે એમાં? સરજી, સરકાર ઊંઘથી નથી ઝડપાણી, આપણે સફાળા જાગી ગયા. રાઈટ. ઘણી વખત આપણે ગામડામાં છે ને કરકસર ને બીજો ભાઈ કે છે, કરકસર ને. અને જે સ્થિતિમાં આપણા દેશનો કે આપણો ખુદનો કોઈ રોલ ન હોય એવી સ્થિતિમાં એકબીજાનો વાંક કાઢવા કરતા એકબીજાનો સાથ આપવાથી એને નિવારી શકાય. રાંધણ ગેસની અછત, કિલ્લત એનો જ એક ભાગ છે. જેટલો પુરવઠો આપણે જોઈએ છે 55 લાખ સિલિન્ડર પર ડે હિન્દુસ્તાન ભરમાં,
એટલો પુરવઠો તો આવે જ છે. પણ જે આપે કીધું કાલાબજારી, સંગ્રહખોરી અથવા અફડાતફડીમાં એમ સમજી લેવાનું કે કાલે કદાચ ન મળે તો ચાલો આપણે ગમે એમ કરીને એક વધુ લઈ લઈએ, એ પ્રકારની માનસિકતા જે સ્વાભાવિક છે. કાલાબજારી અને સંગ્રહખોરી એ સ્વાભાવિક નથી. પણ એક નાનો પરિવાર એમ માને કે ભાઈ ન કરે નારાયણને કાલે યુદ્ધ લંબાઈને ગેસ ન મળે તો કદાચ એની પાસેથી બચત કે મરણ મૂડી હોય એ પણ ખર્ચીને બીજો એક બાટલો લઈ લેવાની કોશિશ કરે. આ ત્રણેય જે સંગ્રહખોરી, કાલાબજારી અને જરૂરિયાત કરતા વધુ સેફટી ખાતર પણ લઈ લેવાની તાલાવેલી, આ ત્રણેયનો સરવાળો એટલે પાઘડીનો વળ છેડે. એને કારણે અત્યારે 55 લાખ સિલિન્ડર પર ડે ની જરૂરિયાત છે. એની સામે 75 લાખ સિલિન્ડરની ડિમાન્ડ મંડી થવા, જે અનનેચરલ છે, અફડાતફડી છે, સંગ્રહખોરી છે કે કાલાબજારી છે. સરકારની ઉપર માછલા ધોવાથી આપણું દળદર ફીટશે નહીં. તમે જુઓ, છાતી કૂટવાથી મડદા બેઠા ન થાય, પણ જે જીવતા છે એ મડદામાં પ્રવર્તિત ન થાય, એ મડદા ન થઈ જાય એની કાળજી લેવી જોઈએ છાતી કૂટવા કરતા વધુ. એવી રીતે અત્યારે જ કસોટી છે કે ભારતનો તમામ નાગરિક સૈનિક તરીકે વર્તે. કારણ દેશનો સવાલ છે ને, સવાલ આખો આમાં જે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું જે યુદ્ધ છે એમાં નથી ભારતનો કોઈ રોલ કે નથી હાથ. આપણી ઉપર તો આ આફત આકાશી આફતની જેમ ઉતરી આવી છે. જેમ કે અત્યારે ગઈકાલે અને આજે ગુજરાત ને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકું, મિની વાવાઝોડું. હવે જે લોકો ગેસની અછતને કારણે રેસ્ટોરાં, મોટા મોટા ધાર્મિક જે આશ્રમો કે ધાર્મિક મંદિરો જે છે ત્યાં મોટા મોટા રસોડા ચાલતા હોય, પાર્ટી પ્લોટ છે, લગ્ન ઇત્યાદિ કે બીજા કોઈ માંગલિક પ્રસંગો હોય, સારા માઠા, તો બધાએ શું કરેલું કે ગેસની કિલ્લત છે તો લાકડા લઈ આવો, કોલસા લઈ આવો. થયું કેવું કે ગેસની કિલ્લત તો હતી, લાકડા લઈ આવ્યા, વરસાદ થયો તો એ પર લઈ ગયા. એટલે તમારા નસીબ નબળા હોય ને તો તમે ઊંટ ઉપર બેઠા હોય ને તોય કૂતરું કરડી જાય, ઈ વંડી ઉપર બેહે. મૂળ આપણા નસીબ નબળા કે તમે લાકડાની રસોઈ કરવાની તૈયારી કરી, લાકડાના માધ્યમ થકી જે જૂનવાણી થતું હતું તો હાટે વાવાઝોડું આવી ગયું. હવે તમે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના વોરમાં તો હજી કદાચિત વિપક્ષની દ્રષ્ટિએ તમે વિપક્ષના ચશ્મા પહેરી લ્યો તો સરકારની આલોચના કરી શકો. વિપક્ષના ચશ્મા પહેરે તો, બાકી જે ખરા અર્થમાં દેશભક્ત અથવા તો સમજદાર નાગરિક છે એ તો સમજી શકે કે આમાં ભારતના સરકારનો કોઈ રોલ નથી, બલકે આપણે તો પીડિત છીએ. આપણે પીડિત છીએ, આપણે પાર્ટી નથી, પીડિત છીએ. પણ હવે જે સરકારનો દોષ કાઢે એને કયો તમે વાવાઝોડામાં કોનો દોષ કાઢશો કે એમાં સરકારનો દોષ કાઢશો. એટલે કેટલીક આફતો જે છે એ સંપીને નિવારવા જેવી હોય છે. આપની જાણ ખાતર સર, અત્યારે વડોદરા, રાજકોટ, સુરત, મોરબી તમામ જગ્યાએ જે ઔદ્યોગિક ગેસથી માંડીને રાંધણ ગેસની એટલી કિલ્લત છે કે નાના મોટા સેંકડોની, હજારોની સંખ્યામાં કારખાના, ફેક્ટરીઝ કે યુનિટ્સ એ બધા બંધ થઈ ગયા, તાળા માર્યા કાયદેસર. મોરબીમાં તો 1 મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું. અને લીટરનો ભાવ અત્યારે ગેસનો તમે જુઓ, લીટરના 500 રૂપિયા વધી ગયા ને સિલિન્ડર અત્યારે તમને 4-4 હજાર રૂપિયા માંડ મળે, એ પણ માંડ. તો 15 દિવસથી આ ડખે ચડ્યું છે કમઠાણ અને અફડાતફડીનો માહોલ છે. સરકાર ગમે તેટલું કે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ઘણી વખત રાજ્યસભા અને લોકસભામાં ગળા ખોખારીને કીધું કે પેલા જેટલો ગેસ વપરાતો હતો એટલો અને પુરવઠો આપવામાં આવતો હતો, ઈ પુરવઠો તો યથાવત જ છે.
અને વપરાશે વધી નથી ગયો. કારણ કે તમે અત્યારે તમારા ઘરે 2 ટાઈમ રસોઈ કરતા હો તો ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાના યુદ્ધને કારણે 4 ટાઈમ નહીં કરવા માંડો. રસોઈ તો 2 ટાઈમ થવાની અને તમારો ખોરાક વધવાનો નથી. પણ પ્રોબ્લેમ શું છે કે પેલા જયારે તમે 21 દિવસે કે હવે 25 દિવસ સરકારે કર્યા, એ ગેસ સિલિન્ડર નો નોંધાવતા હતા અને આરામથી નોંધાવીને હોઈ જતા કે ભાઈ એ દિવસ આવશે તમને સિલિન્ડર મળી જ જવાનો. હવે શું છે, 21 દિવસ સરકારે કર્યા છે, 25 દિવસ, 21 ના 25 દિવસ, તો અફડાતફડી ઓર વધી ગઈ. 25 દિવસ પછી પણ નહીં મળશે એની શું ખાતરી, નહીં મળે એની પણ શું ગેરંટી? એટલે બધા અફડાતફડીમાં મારા તમારા જેવાના વધારાના ગેસ સિલિન્ડર, જે મારે ધારો કે અત્યારે પાઇપ દ્વારા આવે છે નેચરલ ગેસ, PNG, પાઇપ્ડ નેચરલ ગેસ, હવે એ આવે છે, છતાં દાખલા તરીકે મારી પાસે સિલિન્ડરનું પણ, એટલે આ જે LPG ગેસનું પણ જો જોડાણની વાળી વાત હોય તો લાગતા વળગતા લોકો શું કરે, મારા નામે ગેસ લઈ આવે ને વાપરે. મારે તો પાઇપ થી જ ગેસ આવે છે, ધારો કે જરૂર તો છે નહીં. સરકારે પણ કીધું છે કે ભાઈ તમે લોકો અત્યારે જે લોકોની પાસે રાંધણ ગેસના સિલિન્ડરના જે એમ કે કનેક્શન છે અથવા તો એની સાથેથી વાપરે છે, એ લોકો ધારે તો પાઇપ દ્વારા નેચરલ ગેસનું પણ કનેક્શન લઈને યુઝ કરી શકે. 62 લાખ પરિવારો એવા છે અત્યારે, 62 lakhs, કે જે લોકોને આજુબાજુમાંથી જ એને ગેસ કનેક્શન મળી શકે એમ છે પાઇપ દ્વારા. હવે રાતોરાત આપણે કહીએ છીએ આપણાથી નથી થવાનું, પણ જો આવી કિલ્લતમાંથી ધડો લે અને એ એપ્લિકેશન કરી દે કે ભાઈ અમારે આ નેચરલ ગેસ જે છે પાઇપ દ્વારા PNG જોઈએ છે, તો સંભવ છે કે આ કદાચ યુદ્ધ લંબાય અથવા ભવિષ્યમાં બીજે ક્યાંય ભગવાન કરે ન થાય, પણ કદાચ થાય તો પ્રોબ્લેમ ઓછો થાય ને. એટલે પ્રાયોરિટી બદલાવાની જરૂર છે સર. છે ખરો ડખો, કિલ્લત છે, એમાં કોઈ શંકા નથી. ગેસ એજન્સીઓની સામે લાંબી કતારો લાગેલી હોય છે, પણ આપની જાણ ખાતર એમાં ઘરેલું એટલે પરિવાર દીઠ લોકોની આવશ્યકતા વાળા ઓછા અને ઘરાવ રસોઈ કરનારા, કેટરિંગ નો વ્યવસાય કરનારા, હોટેલ્સ ચલાવનારા, રેસ્ટોરન્ટ ચલાવનારા, બીજી કોઈ રીતે જમણવારના મોટા મોટા ફંક્શન કરનારા અથવા તો કરાવનારા, આ લોકોને શું કર્યું છે, એને બધા સિલિન્ડર વાળા જે છે એને શોધી કાઢ્યા, એની પાસેથી એના ડોક્યુમેન્ટ્સ લઈ લીધા, એના નામે બુક કરાવે, OTP આવે, એ સંબંધિત જ હોય, OTP આવે એટલે પછી OTP નો પેલા જવાબ આપી આવે, પૈસા જઈને સિલિન્ડર લઈ આવે. એટલે જેના ઘરે 1 સિલિન્ડર આવતું હતું અગાઉ, એ યુદ્ધ પછી 3, 4, 5, 6, 7, 11, 14, 15 એમ આવે. બોલો. અને એટલે આ કિલ્લત થઈ રહી છે. એક વસ્તુ બીજી, એક મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે. સેકન્ડ વર્લ્ડ વોર વખતનો વિન્સ્ટન ચર્ચિલ, એક વખત એવી અફવા ફેલાય કે લંડનની અંદર, ઇંગ્લેન્ડની અંદર ખાંડ મળતી બંધ થઈ જશે, ખાંડ નહીં આવે, સપ્લાય નહીં થાય. બહુ જાણીતો કિસ્સો છે. અને રાત્રિના સમયે નગરચર્યામાં નીકળ્યા તો લોકો ખાંડની જે શોપ હતી ત્યાં લાઈન લગાવીને ઉભા હતા. એમાં સંખ્યાબંધ લોકો એવા હતા કે પોતાની થેલીમાં ખાંડ લઈને આવ્યા હતા, એ લોકો જમા કરાવવા માટે કે મારા દેશવાસીઓને જેને નથી મળતી એને આ ખાંડ મળવી જોઈએ. અને ચર્ચિલે ત્યાંથી જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ દેશને કે આ પ્રજાને વિશ્વની કોઈ તાકાત ગુલામ નહીં બનાવી શકે, આ લોકોની રાષ્ટ્રભક્તિ એટલી છે. તો આપણે ત્યાં જે છે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. આપણે ત્યાં વાયુને નળિયું ખસ્યું, એ જોઈને કૂતરું ભસ્યું, એના જેવી પરિસ્થિતિ છે. હમણાં કોઈ એમ કશું જ નથી, બધે જ પેટ્રોલ ડીઝલનો પુરવઠો રેગ્યુલર મળી રહ્યો છે. હમણાં કોઈ ફેક ન્યૂઝ એવું પોસ્ટ કરી દે અથવા તો કોઈ જગ્યાએ કોઈ પ્લેટફોર્મ ઉપર મૂકી દે કે ભાઈ 4 દિવસ પછી ડીઝલ અને પેટ્રોલમાં 50 રૂપિયા ભાવ વધવાનો છે, તો કાલે ઉઠીને ત્યાં પેટ્રોલ પંપ ઉપર પણ લોકો લાઈન લગાડી દેવાના છે. આપણે ત્યાં એક આ માનસિકતા છે. આપણે આપ સાહેબને તો કદાચ યાદ હશે કે ખાડી યુદ્ધ વખતે પેટ્રોલ પંપો ઉપર આપણે લાઈન જોઈ હતી. અમેરિકાએ ઈરાક ઉપર હુમલો કર્યો સદામ હુસેનના શાસન વખતે, ત્યારે પણ આપણે એ લાઈનો જોયેલી છે. ત્યારે પણ લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ ભરાયું છે. 2 કલાક, 1.5 કલાક લાઈનમાં ઉભા રહેતા હતા લોકો પેટ્રોલ પુરાવા માટે. અને ત્યારે તો આપણે ત્યાં વાહનોની સંખ્યા બહુ મર્યાદિત હતી. અને અત્યારે તો હું કદાચ મારા કેલ્ક્યુલેશન પ્રમાણે કહું તો એના કરતા 4 ગણી વધારે થઈ ગઈ છે આ સંખ્યા વાહનોની. જો આવી પરિસ્થિતિની અંદર લોકોને આપણે એક જાગૃત, અને તમે તો બહુ
એકદમ સ્પષ્ટ અને મોઢા પર કહેવા વાળા વ્યક્તિ છો, તો તમે લોકોને શું સંદેશો આપો આ પરિસ્થિતિની અંદર? બિલકુલ સરજી, તમે જે ચર્ચિલનો કિસ્સો સુણાવ્યો બિલકુલ સાચી વાત છે. એવું જ થયેલું. લોકોને એમ હતું કે સાકર લેવા એટલે ખાંડ લેવા લોકો લાઈનમાં ઉભા છે રાતના, પરંતુ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી દરેક લોકો પોતાની પાસેની સાકર જમા કરાવવા આવ્યા હતા, જેથી કરીને દેશમાં અફડાતફડી ન થાય. આપણે એવો જ કિસ્સો લાલ બહાદુર શાસ્ત્રીજીના વખતમાં પણ બનેલો છે. અમેરિકાએ બહુ વાયડાઈ કરી હતી કે અમે તમને ઘઉં નહીં આપીએ, ત્યારે તો આપણે બહુ આયાત ઉપર જ નિર્ભર હતા. ભલે કૃષિ પ્રધાન દેશ હતો પણ આપણે બહુ ગરીબ હતા. તો લાલ બહાદુર શાસ્ત્રીજીએ કીધેલું કે અમે 1 ટન ખાશું, 1 ટન ભોજન નહીં લઈએ. અપીલ કરી આખા દેશને કે આપણે ઝૂકવા કરતા તે બેટર છે કે સહન કરી લઈએ, સંઘર્ષ કરી લઈએ. 1 ટાઈમ ખાજો પણ અમેરિકાની સામે ઝૂકવું નથી. અને કદાચ આપણો દંતકથા જે લોકો ઇતિહાસવિદો છે એને વાંચી લેવાની છૂટ કે દેશના મોટા ભાગના નાગરિકોએ 1 ટનનું ભોજન જે છે એ રદ કર્યું હતું. અમેરિકા અમે ઝૂકવું ન જોઈએ એવી એને વાત કરી હતી. તો આ થઈ દેશભક્તિ સરજી, આ થઈ દેશભક્તિ. તો અત્યારે પણ ઈ જજબાની જરૂર છે. અને કોઈ પણ આ છે ને આંતરયુદ્ધ જે છે ને એ સંપથી અને કરકસરથી જ નિપટાવી શકાય. કારણ કે આ આંતરયુદ્ધ છે. સરહદ ઉપર સૈનિકો છે જ. સરહદી યુદ્ધ જીતવું બહુ સહેલું છે, શત્રુને હંફાવવો સહેલો, મિત્રને તો ઓળખો ત્યારે ખબર પડે કે આ શત્રુના રૂપમાં છે. એટલે આ જે આંતરિક યુદ્ધ આપણે છે અત્યારે કિલ્લત છે. તો હું તમને કહું કેટલાય એવા સમારોહો અત્યારે પણ ચાલી રહ્યા છે જે કદાચ અનિવાર્ય નથી. દાખલા તરીકે તમને કહું, ગીતા જયંતિ ને અમારા મંદિરનો 50મો વર્ષ પૂરું થાય છે ને ફલાણા સ્વામી છે એનો આજે 100મો ઢીકણો જન્મદિવસ કે મૃત્યુ તિથિ છે. એટલે ભાઈ ઈ બધું તમે અત્યારે નિવારી ન શકો. તમે કોઈ મળતું હોય તો એને ચિતામાં બાળ્યા વગર હાલે નહીં એવું આપણે સમજીએ, અથવા તો બીજી કોઈ રીતે પણ એનો અગ્નિદાહ કરે છૂટકો છે હાલો. પણ આપણે હું તમને કહું, મેં આજે મોબાઈલ લીધો એને 1 વર્ષ પૂરું થયું, એવી પાર્ટી આપવાની ક્યાં જરૂર છે? હવે તો તમે ન આપી શકો. મોબાઈલ લીધો એના જેવી આ બધી બાબતો છે કે કેટલાક પ્રસંગો એવા થઈ રહ્યા છે બિલકુલ નિવારી શકાય એમ છે. તો બલકે ઈ લોકો એવા પ્રસંગ કેન્સલ કરી અને ખરેખર તો પ્રેસ આઉટ કરાવવું જોઈએ કે અમે લોકો કોઈ પણ ધાર્મિક સંસ્થા કે સામાજિક સંસ્થા કે ભાઈ અમે લોકો ફલાણા પૂર્વ આયોજિત હતું જ અમારું કાર્યક્રમ, અને ઈ કાર્યક્રમમાં આટલા લોકો જમવાના હતા, આટલા ટાણા 2 કે 3 ટંક, અને એમાં મિનિમમ આટલા 1000 ગેસના બાટલા તો વપરાવાના હતા ને હતા જ. પરંતુ દેશની સ્થિતિ અત્યારે નાજુક છે અને કેટલાય ગરીબના ચૂલા જે છે એ સળગી ન એટલે એ ઠરી જાય એવી હાલત, સળગે નહીં, પ્રગટી ન શકે એવી સ્થિતિ છે. ત્યારે અમે લોકો એવો નિર્ણય કરીએ કે આ તથાકથિત ઉત્સવ હાલ તુરંત મોકૂફ રાખીએ. આવું જો પ્રેસ આઉટ કરવામાં આવે તો બીજા એમાંથી પ્રેરણા લે. જન્મદિવસ ન ઉજવો તો હું કઈ મારે 50 વર્ષ થયા હોય ને હું ઉજવું નહીં તો 51માં નહીં પ્રવેશું એવું તો છે નહીં. તો 52માં ઉજવી લેજો, ભયંકર સારી રીતે. એમાં શું ફેર પડે? અમદાવાદમાં તો વાસી ઉત્તરાયણ પર વાસી મનાવવામાં આવે છે, તાજી તો ઠીક. તો એટલે હું કઉ છું સરજી કે કેટલાક પ્રસંગો જે નિવારી શકાય એવા હોય એ નિવારીને, જે રીતે ચર્ચિલે કીધું એમ ખાંડ આપવા માટે લોકોની લાઈન લાગી હતી, અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ કીધું એમ 1 ટન ભોજનનો ત્યાગ કરીને અમેરિકા સામે છાતી કાઢીને ઉપવાનું જે તે દેશવાસીઓએ અહીંયા દંતકથા સ્થાપિત કરી છે. એવો ઇતિહાસ સર્જવાની અત્યારે તકે છે તમામ નાગરિક પાસે, કારણ કે આ આંતરયુદ્ધ જેવું છે. એટલે આપની જાણ કતર સરકારે એની રીતે, ભલે આપણે, હું કઉ છું કે સરકારની સરાહના કે મંજીરા વગાડવાની વાત નથી. ઘણા એમ માને છે કે ભાઈ અત્યારે સરકારની સામે તમે બિલકુલ સરેન્ડર થઈ ગયા હોય એવી વાત છે, અથવા તો તમે એમ કે એના સરાહના કરો. ભલા માણસ, જયારે ભારત પાકિસ્તાન યુદ્ધ થતું હોય ને ત્યારે ભારત પાકિસ્તાન હોય, ભાજપ પાકિસ્તાન ન હોય. ભારત પાકિસ્તાન જ હોય. બીજું એની સામે એક એવી વસ્તુ પણ છે કે આ પહેલે દિવસે બીજે દિવસે જ આ વાત પ્રસરી કે ભાઈ એલપીજી ની સમસ્યા છે અને આપણા
મહાન નેતા રાહુલ ગાંધી સહિતના વિરોધ પક્ષના નેતાઓ બધા સિલિન્ડર લઈને રોડ પર ઉતરી આવ્યા, ને એ લોકો આ રાષ્ટ્રવ્યાપી સમસ્યા છે, સામાન્ય માણસની સમસ્યા છે, એમાં સરકારની સાથે ઉભા રહેવાને બદલે ગેસ સિલિન્ડર લઈને એ લોકો ત્યાં સંસદ ભવનમાં પહોંચી ગયા ને ત્યાં બધા ફોટો સેશન થયા ને ત્યાંથી નિવેદનો આપ્યા ને મોદી સરકાર નિષ્ફળ છે ને આ નિષ્ફળ છે ને હરદીપ પુરીનું આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકડું, બધી એ બધી વાર્તાઓ એ લોકોએ વિરોધ પક્ષે પણ ચલાવી. તો આ છીછરું રાજકારણ ન કહી શકાય એને, કે એકદમ જ તદ્દન તળિયે જઈને બેઠા હોય? જો આપણે છીછરું કહેશું તો એ લોકો એમ માનશે, સાંભળનારાથી માંડીને બધાય, કે તમે સરકારી એક પક્ષીય સરાહના કરો. પણ હું એને બીજો પ્રશ્ન વિપક્ષને પૂછું. માની લ્યો મોદી સરકાર નિષ્ફળ છે, હાલો ઓકે માની લીધું, શું હોય તો સફળ થાય તમે બતાવો ચાલો. તમારી પાસે કોઈ ઓપ્શન તો છે નહીં. તમારો એક મુદ્દાનો કાર્યક્રમ છે, તમારે વક્ર દ્રષ્ટા છુઓ, કોઈ પણ હિસાબે ખામી જ જોવી છે, ખૂબી ન જોવી. તમે બતાવો ને, વિકલ્પ સમાજને આપો ને, જેથી જનતાને ગળે ઉતરે તો હું તમારી સામે વિરોધ કરવામાં આવું એમ કહું. રાઈટ. તમારી પાસે એવું કોઈ ઓલ્ટરનેટ હોય, વિકલ્પ હોય કે ભાઈ જો સરકારે આમ ને બદલે આમ કર્યું હોત તો અત્યારે આવી અફડાતફડી થઈ ન હોત, ગળે ઉતારો. આપની જાણ કરતા સરજી, સરકારે અત્યારે 29 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત બધાને કીધું છે કે કચરામાંથી બનાવેલો ગેસ, જે પ્લાસ્ટિક, કાગળ, કાપડ, લાકડા, જેને બાયોમાસ માંથી બનાવવામાં આવે છે, પેલેટ્સ નામનો, તો એને જે RDFA કહેવાય છે, રિફ્યુઝ ડિરાઇવ્ડ ફ્યુઅલ, એને ઇન શોર્ટ RDF કહેવામાં આવે છે. એ જે વિકલ્પ રૂપે છે સરકાર એની રીતે કરી રહી છે. સરકાર હાઈ લેવલ કમિટી બનાવીને એવું નક્કી કર્યું છે કે બને ત્યાં સુધી કાળા બજાર ન થાય અથવા તો વિતરણ વ્યવસ્થા ન ખોરવાય એનું ધ્યાન રાખો. પછી બીજી વ્યવસ્થા કરી છે, આવશ્યક ચીજ વસ્તુ ધારો લાગુ કર્યો છે કે કોઈ સંગ્રહખોરી કરે તેને કડકમાં કડક સજા કરવી. 25 દિવસને જે 21 દિવસ હતા એના બદલે 25 દિવસ કર્યા છે. ગામડામાં 45 દિવસે બાટલો નોંધવાની વાત કરી છે. ગામડામાં બીજું બળતણનું વૈકલ્પિક વ્યવસ્થા હોય છે મોટા ભાગે, એટલે એ કરી છે. પછી જે LPG છે એનો એ લોકો પ્રોડક્શન વધારવાની વાત કરી છે, જે અત્યારે 28% જેટલું, હવે સમાચાર મળે છે કે 40% જેટલું LPG નું પ્રોડક્શન વધારી રહ્યા છે. તો સરકાર, એક વસ્તુ કહું સરજી, ભલે વિપક્ષ ગમે તેમ કે, કોણ સરકાર મૂર્ખ હોય કે જનતાની ટીકા સાંભળવાની આતુર હોય? એવું તો હોય નહીં. તમારી પાસે કે મારી પાસે 5 કરોડ રૂપિયા હોય તો હું શું કામ ફ્લાઇટમાં ન જાઉં કે સારી જિંદગી ન જીવું? પૈસા ન હોય તો પછી બાના કાઢવું એ જુદી વાત છે, સાદગીના. પણ પૈસા હોય પછી શું કામ? એમ સરકારે ખીચામાંથી એક તો કાઢવાના છે નહીં. માની લ્યો એને, અને ગેસ આપીને એને ક્યાં કહે તો પછી ધારો કે એની પાસે એટલી બધી ઉપલબ્ધિ હોય, બધાને મફતમાં ગેસ સિલિન્ડર આપીને વાહવાહી ન લૂંટાવે, એવું નથી કરતી. એ પણ મહેરબાની છે. આપણે જે કેટલોક રિઝર્વ ફંડ જેમ હોય છે એમ રિઝર્વ જે આપણો સ્ટોક હોય છે પેટ્રોલ ડીઝલમાં પણ જાપાનમાં સૌથી વધુ હોય છે. 230-40 દિવસ જેટલો પેટ્રોલ ડીઝલનો પુરવઠો હોય છે. અમેરિકા કરતા ભારતને બધા આપણે 90 દિવસ, 70 દિવસ, 85 દિવસ એવું છે. તો એ પેટ્રોલનો જથ્થો છે, યુદ્ધ જેવા સમયમાં કામ લાગે. એ એમને અણુબોમ્બ થી પાછી કે ન રમાય. પાછી કડે રમવાના પાણા જુદા હોય, અણુબોમ્બ જુદા હોય. અણુબોમ્બ થી પાછી કે ન રમાય. એમાં રિઝર્વ જે ફંડ કયો કે રિઝર્વ જથ્થો કયો, એને એમ સામાન્ય રીતે વાપરી ન શકાય. જ્યાં સુધી બને ત્યાં સુધી કરકસર ઇત્યાદિ વ્યવસ્થા કરવી પડે. મારી તમારી નોકરી હોઈ જાય અથવા પગાર ઓછો આવી જાય તો આપણે કઈ ઘર બાળી નથી નાખતા. આપણે બે શોખના વસ્તુ ઓછી કરીએ અને જરૂરિયાત ઉપર પ્રાયોરિટી આપીએ. તો સરકાર એના લેવલ પ્રમાણે જે કોશિશ કરે છે, જનતાએ આવા સમયે જ્યારે કે થર્ડ વોર લડે તો કોક છે, આપણે તો ખામિયાજા ભોગવનારા છીએ ને. આપણે કારણે, એટલે કે કેન્દ્ર સરકારને કારણે કે નરેન્દ્ર મોદીના કારણે ધારો કે ઇઝરાયલ હળગ્યું હોય અને આપણો ડખો થયો અને આપણે માથા કર્યું, ઠીક છે. તમારી જાણ ખાતર આટલી બધી બાકા ઝીક બોલે છે તેમ છતાં જે કહેવાય છે ઓલો જે હોર્મુઝ સ્ટ્રેટ, એ જે આખી એક વિસ્તાર છે, ત્યાં આપણે શિવાલિકા અને નંદાકિની કે જે એ બે નંદા દેવી, આ બે જહાજ આપણે કાઢી આવ્યા ને. તમે વિચાર કરો કેટલું આમાં 92,70,000
લીટર આટલું એમાં એટલા ટન આપણે એમાંથી બે જહાજનો કરો તો 92,70,000 ટન ઈ સહી સલામત અહીંયા ગુજરાતના કચ્છના કંડલા બંદર સુધી લઈ આવ્યા. બોલો તો આ પણ નહીતર ન્યા તો બાકાજીક જ બોલે છે. આપણે જાણીએ છીએ જે રાષ્ટ્રના મૂળ વડા હતા આયતોલા ખોમીની ઈ સહિતના 65 લોકોની કબ્ર કરી નાખી હોય એક જ ધડાકે. મેઇન રાષ્ટ્રપતિ કયો વડાપ્રધાન કયો જે ગણો તો છગડીયો કાઉન્સ કરો એ બધું ઈ નહીં હતા, એને તો મારી નાખ્યા. એના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમણાં હતા એને મારી નાખ્યા. રોજે રોજ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. અચ્છા, આપણે ત્યાં આમ છતાં સરકારે ગમે તેમ ડિપ્લોમેટિક સંબંધો એવા કેળવા છે. નહીં તો સરજી આપણે આખું જગત જાણે છે કે આપણો અત્યારે રૂખ કોના તરફ છે વધારે? ઇઝરાયલ તરફ. ઈરાન આપણું મિત્ર, ઇઝરાયલ આપણું મિત્ર, પણ ઈરાન વોઝ, ઇઝરાયલ ઇઝ. આટલો ફેર છે. ઓલું છે ખરું પણ હતા જેવું, કારણ કે આપણો એની હારે પારંપરિક સંબંધો છે. અને ઈરાનમાં આપણે ચાબહાર બંદર એટલા આટલું તો બનાવ્યું કે પાકિસ્તાન જેવા અકોણા પડોશીની ત્યાં જયા વગર આપણે બારોબાર વિશ્વના અનેક દેશોમાં જઈ શકીએ. એટલે આપણું ત્યાં બુદ્ધિપૂર્વકનું વ્યવસ્થા છે. પણ આ ઇઝરાયલ છે જેણે આપણને 71 થી 65 થી 71 ના યુદ્ધમાં શસ્ત્રની રીતે પણ મદદ કરી અને ગોપનીય ચીજો પણ, ગોપનીય બાબતોમાં પણ ઇન્ટેલિજન્સ જેને કહેવાય એની પણ આપણને મદદ કરી ભારતને. એ ઈરાને નથી કરી. ઈરાને તો કાશ્મીરનો મુદ્દે પાકિસ્તાનનો ટેકો આપેલો. તો આપણે જે નવી પેઢીને ખબર ન હોય તો કહીએ કે ઇઝરાયલની તરફદારી થોડીક આપણે કરી છે, છતાંય ઓન રેકોર્ડ તો આપણે બધા ન્યુટ્રલ છીએ. ઓન રેકોર્ડ આપણે હંમેશા વડીલની જેમ જ કીધું ભારતે, બસ શાંતિ રાખો, શાંતિ રાખો, બાજુમાં છોકરા બાતાઓને વડીલ કે ને એમાં આપણે તટસ્થ રહ્યા છે. આપણે ઇઝરાયલને નથી કીધું કે ભાંગી નાખો, ઈરાનને નથી કીધું કે તમે ભાંગી નાખો, કોઈને કાંઈ નથી કીધું. અને એવી આપણી ડિપ્લોમસી છે કે વિશ્વની વાયડી મહાસત્તા, કહું મહાસત્તા નહીં ખાલી વાયડી, ઈ અમેરિકા જે છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જેવો એનો શાસક છે અત્યારે, કિંગ જોંગ જેવું જ કામકાજ છે આમ જુઓ તો પણ એને કીધું કે ભારત રશિયા પાસેથી 30 દિવસ સુધી પણ આ ઓછા સસ્તામાં સસ્તું ક્રૂડ ઓઇલ છે ખરીદી શકશે. એ મહેતલ એને આપી. તો ડિપ્લોમેટિક વિજય ન થયો. ભલે એક તરફ લોકો એમ કહેશે આપણને સાંભળીને કે ભાઈ એનો અર્થ એમ થયો કે અમેરિકા તમને મંજૂરી આપે તો અમેરિકા તમારા શું છે, ઈ બોસ છે. એટલે ભાઈ હવે ઈ બે ઘડી મૂકો. શું કામ? તમે એવી મહાસત્તા તો નથી જ નથી. અત્યારે અમેરિકા અને ચીનની વાતો થાય, આપણે રશિયા, ચીન, અમેરિકા, પણ આપણે એવી છે નહીં, હજી થવાની વાર છે. પણ આપણી કમસે કમ એટલી ઉપલબ્ધિ તો ખરી ને કે અમેરિકા જેવું વિશ્વનું સૌથી સશક્ત રાષ્ટ્ર પણ ભારતને કહે છે કે ઓકે તમે રશિયાથી 30 દિવસ સુધી હજી ખરીદી શકો. રાઈટ. તો જયારે વિશ્વ આપણું દુશ્મન હોય સરહદ પારનો, ત્યારે તો આપણે જેને ગાડામાં બેઠા હોય, જાન જોડી હોય, એના ગીત ગાય છે કે નહીં? પછી એની અકોણાઈ હોય એ પછી કહેવાની હોય ને. ત્યાં ગાડે બેઠો અકોણાઈ ત્યારે ન કહે. હું કામ? તમારે જાન જોડીને કોકની દીકરીને લાડી બનાવી લાવવાની છે, તો ત્યારે તો વીરો મારો ઝગમગ ઝગમગ જ થવો જોઈએ ને. રાઈટ છે, રાઈટ છે. આ સ્થિતિ છે. જી 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 જગદીશભાઈ, જે પ્રમાણેનું આપનું મંતવ્ય છે ને જે પ્રમાણે આપણે વાત કરી ગેસના પ્રોબ્લેમથી માંડીને તમામ સમસ્યાઓ અંગે, અને જે પ્રમાણે આપણે છણાવટપૂર્વક આપણે જે આપણા દર્શક મિત્રોને જણાવ્યું એ ખૂબ જ ઉપયોગી માહિતી છે. અને આપ હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા, અમારી સાથે જોડાયા, અને આપની જે આટલા વર્ષનો આપનો અનુભવ છે, આપનું જે દ્રષ્ટિ છે, આપનો દ્રષ્ટિકોણ છે એ આપે ક્લિયર કર્યો અને લોકો સુધી એક સારો સંદેશો પહોંચે એવો જે અમારો પ્રયત્ન હતો એમાં આપે સહકાર આપ્યો, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.